ત્રીસુ નર્મ વિવાહે છે. લગ્નમાં અસત્ય બોલાય, લગ્નમાં ખોટું બોલાય. લગ્ન માટે અથવા લગ્નમાં કોઈ દીકરી યુવાન થઈ હોય અને પછી ઉંમર વધતી હોય અને લગ્ન ન થતા હોય તો આ કેટલું સુંદર સમાધાન આપ્યું છે. આપણે ત્યાં શું સામા પક્ષવાળા છે ને અહીં તપાસ કરાવે, તમારી બાજુમાં પાડોશીને પૂછે તમારી બાજુમાં એ ભાઈ કેમ છે, એની દીકરી કેમ છે, એ પરિવાર કેવો છે, આવું પૂછાવે. અને આપણે ત્યાં શું થાય, લગભગ 90% પાડોશી ઊંધું જ મારે કે અમારે તમને કહેવાય નહીં પણ તમે અમને પૂછ્યું એટલે અમારે સાચું કીધા વગર છૂટકો નહીં, પડવા જેવું નથી. અરે પાડોશીની દીકરી જ્યારે વિદાય થાય ત્યારે 2-5 હજારનો કન્યાદાનનો સામાન તો તું આપવાનું નથી, પણ તું 2 શબ્દો સારા બોલે અને એ કોઈ દીકરીનું જીવન સુખી થતું હોય તો શું કામ નથી બોલતો? વચને કા દરિદ્રતા, બોલવામાં એ લોભ. આપણે તો બધાએ સંકલ્પ કરવો જોઈએ કે આપણને કોઈના પાડોશી બનવાનો મોકો મળે. ભગવાન એવો અવસર આપે કે આપણને પાડોશી બનાવે અને આપણને કોઈ પૂછવા આવે કે તમારી બાજુમાં રહે ભાઈ કેમ છે, એની દીકરી કેમ છે, આપણે એમ જ કહેવાય એ દીકરી અમારી નજર સામે જન્મી, અમારી નજર સામે મોટી થઈ અને અત્યાર સુધી અમારી નજર એ લક્ષ્મી જેવી છે. આ 2 જ શબ્દો એના જીવનને કેટલા સુખી કરી દે.